મિત્રો આપણે જોઈ શકીએ છીએ કે આપણા ધરમપુર ગામે આપણા હનુમાનજી મહારાજનો જ્યારે 128મો પાઠોત્સવ ઉજવી રહ્યા છીએ ત્યારે મિત્રો આપણે જે મહાપ્રસાદ લેવાનો છે, મહાપ્રસાદ એટલે આપણે જે લાડુનો પ્રસાદ લેવાનો છે એ લાડુ બનાવવાનું મિત્રો અત્યારે હાલ અહીંયા આ ગામજનો દ્વારા અહીંયા એની તૈયારી થઈ રહી છે। મિત્રો આપણા વડીલો ખૂબ જ સુંદર સેવા અહીંયા આપી રહ્યા છે। લગભગ આજે 2000થી 2500 જેટલા હરિભક્તો આ મહાપ્રસાદનો લાવો લેવાના છે। જો મિત્રો આપણે જોઈ શકીએ છીએ કે આ આપણા વડીલો અહીંયા ખૂબ જ સુંદર સેવા આપી રહ્યા છે। મિત્રો ખરેખર આપણા વડીલો વખતની જે કહેવત છે ને એ કહેવત મિત્રો ખોટી નથી કે ગયડા ગાડા વારે। હા, એ કહેવત મિત્રો આજે સાર્થક થઈ રહી છે અને લગભગ તમામ વડીલો અહીંયા આપણે આ લાડુ બનાવવાની સેવામાં લાગી ગયા છે। સાથે આપણા યુવાન મિત્રો પણ ખૂબ જ સાથ સહકાર આપી અને ખૂબ જ સુંદર સેવા આપી રહ્યા છે। મિત્રો લાડુમાં તો ખરેખર કહેવું ન પડે, આપણે ઘણી વખત કીધેલું છે કે આપણા ખાખરિયા જેવો લાડુ કોઈ જગ્યાએ ન બને, એવો સ્વાદિષ્ટ લાડુ મિત્રો અહીંયા તૈયાર થઈ રહ્યા છે। બધું એક જ છે, દાદુ પટેલ। જો મિત્રો આપણે જોઈ શકીએ છીએ કે આ લાડુનો પ્રસાદ અહીંયા તૈયાર થઈ ગયો છે। મિત્રો આપણે પ્રસાદમાં જે ખમણ લેવાનું છે એ ખમણ પણ મિત્રો અહીંયા તૈયાર થઈ રહ્યું છે। આપણી આ સર્વોદય હાઈસ્કૂલમાં આપણું આ રસોડું રાખવામાં આવ્યું છે। જો મિત્રો આ રસોઈ મિત્રો અહીંયા તૈયાર થઈ રહી છે, જે આપણે આપણા 128મા પાઠોત્સવ નિમિત્તે લેવાની છે। જો મિત્રો આ દાળ તૈયાર થઈ ગઈ છે। જો આ બટાકાનું શાક મિત્રો તૈયાર થઈ ગયું છે। આ વાલનું શાક મિત્રો અહીંયા તૈયાર થઈ ગયું છે।